તો પાકિસ્તાનના કરાચીમાં હુમલો કરવામાં આવ્યો અને કરાચી સ્થિત અમેરિકી દૂતાવાસ પર હુમલો. વિફરેલા લોકોએ અમેરિકી દૂતાવાસ પર હુમલો કર્યો છે. ઈરાન પર હુમલાના વિરોધમાં પાકિસ્તાનીઓ પણ ભડક્યા છે. પાકિસ્તાનમાં પણ ઈરાનને સમર્થન આપવામાં આવી રહ્યું છે. એક તરફ ખામનેનું મોત અને અલગ અલગ જગ્યા પર જ્યાં જ્યાં પણ શિયા મુસ્લિમ્સ લોકો રહી રહ્યા છે તેઓ તરફથી આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કરાચીમાં જે અમેરિકી દૂતાવાસ આવેલું છે ત્યાં લોકો ભડક્યા અને આ હુમલાના વિરોધમાં એ એમ્બેસી ઉપર હુમલો કરવામાં આવ્યો. રોષે ભરાયેલા લોકોએ દૂતાવાસમાં આગ ચાંપી છે. એના પણ કેટલાક વિડીયો ખૂબ વાયરલ થયા છે. એ ટોળું એકઠું થયું અને જ્યાં અમેરિકી દૂતાવાસ આવેલું છે એ અમેરિકી દૂતાવાસને સળગાવવાનો પણ પ્રયત્ન કર્યો. તોડફોડ પણ કરવામાં આવી. મોટી સંખ્યામાં લોકો અમેરિકી દૂતાવાસ પર ધસી આવ્યા હતા. કરાચી સ્થિત આ અમેરિકી દૂતાવાસ છે અને કરાચીમાં અમેરિકી દૂતાવાસ બહાર ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે ને સંભળાઈ પણ રહ્યું છે. આગ પણ લગાડી દેવામાં આવી અને તોડફોડ પણ કરવામાં આવી છે. તો કરાચી સ્થિત અમેરિકી દૂતાવાસ અને એક તરફ ઇઝરાયલ ઈરાન યુદ્ધ અને એ વચ્ચે ખામનેનું જયારે મોત થાય છે ત્યારબાદ જ્યાં જ્યાં પણ શિયા મુસ્લિમ સમાજ છે શિયા મુસ્લિમ સમાજ અત્યારે રસ્તા પર ઉતરી આવ્યો છે, વિરોધ કરી રહ્યો છે. ત્યારે કરાચીથી આ દ્રશ્યો આવ્યા. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. લોકોએ દૂતાવાસ પર, અમેરિકી દૂતાવાસ કરાચીમાં આવેલું છે, અમેરિકી દૂતાવાસ પર લોકો પહોંચ્યા હતા, નારેબાજી કરી અને ત્યારબાદ સીધા જ દૂતાવાસમાં ધસી આવ્યા હતા. તોડફોડ કરવામાં આવી અને સાથે સાથે આગ ચંપી પણ કરવામાં આવી છે. આગને હવાલે કરી દેવામાં આવી હતી આખી ઓફિસને. આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલા લોકો મોટી સંખ્યામાં એક ટોળું એ અમેરિકી દૂતાવાસમાં એ ઘૂસી રહ્યું છે, તોડફોડ કરી રહ્યું છે. જેના હાથમાં જે આવ્યું એ હાથમાં લઈને એ બારીઓના કાચ તોડી રહ્યા છે, દરવાજા તોડી રહ્યા છે, વસ્તુઓને નુકસાન પહોંચાડી રહ્યા છે. તોડફોડ કરવામાં આવી અમેરિકી દૂતાવાસમાં અને ત્યારબાદ આગ ચંપી પણ કરી દેવામાં આવી. તો આપણી સાથે ચંદ્રકાંતભાઈ ચૌથાણી જોડાયા છે. ગુજરાતી મસ્કત ગુજરાતી સમાજ જેના કન્વીનર છે તેઓ આપણી સાથે જોડાયા છે. હવે આખા એક સમાજને તમે ત્યાં આપણો જેટલો પણ સમાજ છે એ સમાજને તમે લીડ કરી રહ્યા છો, કન્વીનર છો. સ્વાભાવિક છે એક પેનિક સિચ્યુએશન પણ ઊભી થાય કારણ કે જે રીતે અપડેટ્સ આવતા રહે છે, સાયરનો કદાચ સંભળાતી હોય ના સંભળાતી હોય, કેવું અત્યારે વાતાવરણ છે ત્યાં અને લોકો પેનિકમાં ન આવે તેના માટે શું પ્રયત્નો છે આપના? નહીં, અહીંની ગવર્મેન્ટ, અહીંના એમ્બેસી દ્વારા ભારતીયોને અને તેવી જ રીતે બધી જ એમ્બેસીના બધા જ પરિવારજનોને, બધા જ દેશોના પરિવારજનોને સાંત્વન એ લોકોએ એક એડવાન્સ એલર્ટ મેસેજ તો આપી દીધું છે કે બી કેરફુલ, બી કુલ, બી કામ, નથિંગ ટુ વરી. એટલે આ બધા મેસેજ તો ગયેલા છે બધાને અને તે દેટ ઇઝ અ રિયલી ગુડ થિંગ ફોર ઓલ ધ નેશન્સ કે અત્યારે અંડર હિઝ મેજેસ્ટી બહુ સારી કેર લેવાઈ રહી છે અને મસ્કતમાં કોઈ ઇસ્યુ નથી, કોઈ પ્રોબ્લેમ નથી. નો ડાઉટ પ્રોબ્લેમ છે એટલું જ છે કે ધોઝ આર અવેઝ ફ્રોમ ધ મસ્કત એ અત્યારે ટેમ્પરરી એરપોર્ટ બંધ થવાના કારણે થોડાક તકલીફમાં હશે પણ જે જ્યાં હોય ત્યાં બધા સુખ શાંતિથી રહે અત્યારે, જ્યાં સુધી બધું થાળે ન પડી જાય. અને વી પ્રે ટુ ગોડ કે બધું ટાઈમસર બધું થાળે પડી જાય અને જલ્દી વોર બંધ થઈ જાય અને પાછું પીસ, હાર્મોની આપણા દેશોમાં સ્થાપાઈ જાય એ ઠાકોરજીને પ્રાર્થના. હવે ચંદ્રકાંતભાઈ, વ્યૂહાત્મક રીતે પણ ઈરાનની નજીક આ ટેરેટરી આપણે જોઈએ ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે, ત્યારે સીધો જ હુમલો થઈ શકે તેવી પણ એક ચિંતા રહે, એક ડર રહે. ત્યારે આ બાદથી ઓમાન કેટલું એ તૈયાર છે અને સાથે સાથે બંકર્સ પણ હશે અને ત્યાંની એડવાઇઝરી શું સમાજને આપવામાં આવી છે તમને લોકોને? નહીં, ગવર્મેન્ટે જે એડવાઇઝરી રિલીઝ કરી છે એ અત્યારે ટેમ્પરરી એરપોર્ટ બંધ કર્યા છે અને પ્રિકોશનરી બધા એક્શન લીધા છે ગવર્મેન્ટે. ગવર્મેન્ટ ઇઝ ફુલી એલર્ટ ઓફ. એટલે આ બધું ઓમાન માટે તો કહું છું ને કે ખૂબ જ સુખ શાંતિ ને આનંદની જગ્યા છે, કોઈ ચિંતાનું કારણ નથી.
બિલકુલ કારણ કે ચંદ્રકાંતભાઈ એ આપ અમારી લોકોના સાથે રિલેશન પણ સારા છે બધા સાથે. હા, હા. Yeah. બિલકુલ ચંદ્રકાંતભાઈ આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મસ્કત ગુજરાતી સમાજ જેના કન્વીનર છે ચંદ્રકાંતભાઈ, તેઓ પણ આપણી સાથે જોડાયા. એક મહત્વપૂર્ણ અપડેટ, અમેરિકા અને ઇઝરાયલના ઈરાન પર હુમલા પછી અનેક દેશો પ્રભાવિત થયા છે આ યુદ્ધને કારણે. તો અમદાવાદના 55 યાત્રિકો મક્કામાં ફસાયા હોવાની માહિતી મળી રહી છે. 55 યાત્રિકો મક્કામાં હજ કરવા માટે ગયા હતા ને તેઓ ત્યાં ફસાયા છે. સાઉદી અરેબિયા હજ પઢવા ગયેલા લોકો ફસાયા છે, કેટલાક એરપોર્ટ ઉપર ફસાયા છે, કેટલાક હોટલ્સમાં ફસાઈ ગયા છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ થતા અનેક પરિવારો અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કારણ કે અમદાવાદના જમાલપુરનો એક પરિવાર તે મક્કામાં ગયો, મક્કા હજ કરવા માટે ગયો ને મક્કામાં તેઓ ફસાઈ ગયો છે. આ પરિસ્થિતિ ઉભી થતા યુદ્ધની દહેશત વચ્ચે ગુજરાતીઓમાં ભયનો માહોલ છે અને મદદની ગુહાર પણ લગાવી રહ્યા છે. કેવી પરિસ્થિતિમાં તેઓ ત્યાં જીવી રહ્યા છે તેની પણ આપવીતી તેઓ કહી રહ્યા છે. અમેરિકા, ઇઝરાયલ, ઈરાન પર હુમલા પછી આ યુદ્ધની સ્થિતિ વચ્ચે અમદાવાદના 55 યાત્રિકો એ મક્કામાં ફસાયા છે. પોતાની આપવીતી પણ જણાવી. આપવીતીમાં તેઓ કહી રહ્યા છે કે કેવી રીતે તેઓ ત્યાં રહી રહ્યા છે. એક ડર છે ત્યાં, એક ચિંતા પણ છે. ચિંતા એ છે કે તેઓ ફરી પાછા પોતાના દેશમાં, પોતાના વતનમાં પાછા ફરી શકશે. તો અલીભાઈ મક્કા, સાઉદી અરેબિયા, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. અલીભાઈ, ત્યાં પરિસ્થિતિ કેવી છે? મક્કા હજ પડવા ગયેલા અમદાવાદના 55 યાત્રિકો છે, ત્યાં પરિસ્થિતિ કેવી છે? મદદ મળી રહી છે? તમે સુરક્ષિત છો? અત્યારે અમે સુરક્ષિત છીએ, અહીંયા સેફ છીએ, પણ અમને કાંઈ મદદ મળી નથી. ને અહીંયા રૂમ નું રેન્ટ બહુ છે. અમુક લોકો એવા છે એ એમની પાસે પૈસા બી નથી અને રૂમ નું ભાડું અફોર્ડ નથી કરી શકતા. બહુ ભાડું છે, 500 રિયાલ એટલે આપણા અમદાવાદના થયા 12,500. એટલે અહીંયા અમને કઈ મદદ નથી મળી અત્યાર સુધી. અચ્છા, હોટલનું ભાડું કેટલું નક્કી થયું હતું? સાંભળો અલીભાઈ, હોટલનું ભાડું કેટલું નક્કી થયું હતું? એકાએક સીધું જ વધારી દેવામાં આવ્યું છે? તમને કહી દેવામાં આવ્યું કે હવે ભાઈ ભાડું તમારે આટલું ચૂકવવું પડશે? તો કેટલું ભાડું અત્યારે વસૂલવાનું કહી રહ્યા છે લોકો? અમારો જે અમારો ટૂર વાળો લઈને આવે અહીંયા અમને આવ્યો છે એ અમને કહે છે કે અહીંયા પૈસા આપવા પડશે, ભાડું આપવું પડશે. અને કેટલા બધા જણની ફ્લાઇટ કેન્સલ થઈ ત્યાં જીદ્દાથી. ત્યાં સરકારે એમને હોટલ ફ્રી માં આપી છે એમને. ને અમારો જે ટૂર વાળો છે કે અહીંયા તમને પૈસા આપવા પડશે. અચ્છા, એટલે દબાણ કરી રહ્યા છે. અને અહીંનું ભાડું બી અમે અહીંયા અજીજિયામાં છીએ, અજીજિયા હોટલ છે. અને કેટલી બધી બહેનો છે રડે છે કે અમે ક્યાંથી પૈસા લાવશું, અમારી પાસે પૈસા નથી. આ બધી ફ્લાઇટો બંધ થઈ, ઘર જવા માટે બધા રડી રહ્યા છે. લોકોમાં ડર છે. અત્યારે હાલ તો અહીંયા હોટલમાં સેફ છીએ અમે. ત્યાં કાલ જીદ્દા એરપોર્ટ ઉપર અફરાતફરી થઈ ગઈ હતી થોડી. અચ્છા, કેટલા લોકો અને એમની સ્થિતિ કેવી છે અત્યારે? અત્યારે અમે 55 લોકો છીએ. અત્યારે તમને અહીંયા આખી રાત બધા સૂતા નતા એટલે ઘણા બધા હોટલમાં સુઈ ગયા છે. અહીંયા બહેનો બેઠી છે, તમને હું એમની જોડે વાત કરાવું છું. બોલો. अस्सलाम वालेकुम भाई, हमारे को हमको सेफ्टी चाहिए, हमारे को खाने का बंदोबस्त, हमको रहने का बंदोबस्त चाहिए. जब तक हमारे फ्लाइट नहीं चालू होती जब तक हमारे को बंदोबस्त चाहिए. हम बहुत गरीब रहेंगे, हमको हमारे पास पैसे नहीं है, हम क्या करें? हम इतना सारा पैसा हम नहीं भर सकते. हमको क्या मालूम था कि ये प्रॉब्लम होगी तो हम खर्चा थोड़ा सा लाए थे, 5-10 हजार तो हमने खरीदी कर ली है. अब हमारे पास कुछ है नहीं है. अब किस तरह हम ये वक्त निकालेंगे? हमको आप बताओ. ये हमारी कुछ बहनें हैं वो काफी लो घर से है, वो अफोर्ड नहीं कर पा रही है. उन लोगों के पास पैसे भी नहीं थे. हमारे 20 दिन की टूर थी, वो उस हिसाब से वो लोग पैसे लेकर आए थे और सारे पैसे खत्म हो चुके उन लोगों के पास. और अब यहाँ से किराया भी नहीं है उन लोगों के पास. रेंट भी बहुत ज्यादा है. અલીભાઈ, ટૂર ઓપરેટર શું કહી રહ્યા છે? કારણ કે પરિસ્થિતિ તો આ યુદ્ધની એકાએક ઉભી થઈ છે, બરાબર? તો એ લોકો તમને કઈ મદદ કરી રહ્યા છે? તમને કઈ ગાઈડન્સ આપી રહ્યા છે કે ભાઈ હવે શું કરવું જોઈએ? અમારો ટૂર વાળો તો કહે છે કે પૈસા આપવા પડશે, હોટલમાં પૈસા આપવા પડશે. આ બહેનોને તો કીધું પૈસા નથી તો જાઓ તમે તમારા ત્યાં બહાર સામાન લઈને. આવું તો હોતું હોય?
પણ અલીભાઈ એવું માની રહ્યો છે કે ભાઈ આપણે ત્યાં ઇન્ડિયા પહોંચી જઈશું સહી સલામત રીતે, પછી અમે તમને પે કરી દઈશું, તો એ વાત ઉપર એ માને છે કે નથી માનતા? એ નથી માનતો કે મારી પાસે બી નથી પૈસા. નહીં, અહીંની સરકારે છે ને બીજાની કાલ ફ્લાઇટો કેન્સલ થઈ ને તો અહીંયા એમણે હોટલ આપી છે અને આ અમને અહીંયા પૈસાથી લઈ આવ્યા છે ને ઘણા બધા લોકો ચાલો અમે તો આપી દઈશું, બાકી અહીંયા ઘણા બધા એવા લોકો છે જે અફોર્ડ નથી કરી શકતા, એમની પાસે પૈસા બી ખતમ થઈ ગયા છે, એ ક્યાં જશે બિચારાઓ? ઠીક છે અલીભાઈ, આપ અમારી સાથે અમારે સરકારથી અપીલ છે કે જ્યાર સુધી ફ્લાઇટ નું અમારું નથી થતું ત્યાર સુધી અમને અહીંયા આ બીજા લોકોને બધાને અહીંયા સહાયતા મળી રહે, અહીંયા હોટલની ખાવા પીવાની બધી. ઠીક છે અલીભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ કે આપની જેટલી આ મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓનો અંત ફટાફટ આવે અને તમે ક્ષેમ કુશળ રીતે તમે ભારત પરત ફરો. તો એક તરફ ઈરાન અને ઇઝરાયલ અમેરિકાનું આ સંયુક્ત યુદ્ધ અને તેને લઈને ઘણા દેશોના નાગરિકો પણ પ્રભાવિત થયા છે. કેટલાક લોકો ત્યાં ફરવા ગયા છે, કેટલાક લોકો ત્યાં હજ કરવા માટે ગયા છે. તો પાકિસ્તાનના કરાચીમાં હુમલો કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ અપડેટ આ યુદ્ધ વચ્ચે. તો કરાચી સ્થિત અમેરિકી દૂતાવાસ પર હુમલો કરવામાં આવ્યો, કારણ કે એક તરફ ખામનેઈનું મોત અને આ તરફ વિરોધનો વંટોળ પણ ઉઠ્યો છે. વિફરેલા લોકો અમેરિકી દૂતાવાસ પર મોટી સંખ્યામાં પહોંચી ગયા અને જેના હાથમાં જે આવ્યું તેને લઈને અમેરિકી દૂતાવાસ પર તેમણે કાચ તોડ્યા, બારણા તોડ્યા અને આગ ચંપી પણ ખરી. ઈરાન પર હુમલાના વિરોધમાં પાકિસ્તાનીઓ પણ ભડક્યા છે. રોષે ભરાયેલા લોકોએ દૂતાવાસ, કરાચી ખાતે આ દૂતાવાસ આવેલું છે અમેરિકાનું, અને ત્યાં આખું ટોળું જઈ ચડ્યું હતું અને પાકિસ્તાનના કરાચીમાં દૂતાવાસ પર હુમલાને અંજામ આપવામાં આવ્યો. મોટી સંખ્યામાં આખું ધાડું ત્યાં પહોંચી ગયું, તોડફોડ મચાવી દીધી અને ત્યારબાદ આગના હવાલે એ દૂતાવાસને કરી દેવામાં આવ્યું છે. ખૂબ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. વિફરેલા લોકો અમેરિકી દૂતાવાસ પર પહોંચ્યા, પોતાનો વિરોધ પ્રગટ કરવા નારેબાજી સૌથી પહેલા તો કરી અને ત્યારબાદ એને આગને હવાલે કરી દીધી. ઈરાન સરકારની અમેરિકા અને ઇઝરાયલને ધમકી. મહત્વપૂર્ણ વોર બ્રેકિંગ. ઇસ્લામી ક્રાંતિના નેતા અયાતુલ્લા ખામનેઈનો મોતનો બદલો અમે લઈને જ રહીશું, અમે પાછા નહીં પડીએ. ખામનેઈની હત્યાનો ગુનો કરનારાઓને સજા કરવામાં આવશે. ઈરાન તરફથી આ ધમકી ઇઝરાયલ અને સાથે સાથે અમેરિકાને મળી રહી છે. સજા કર્યા વિના કોઈને નહીં છોડવામાં આવે, આ પ્રકારનું નિવેદન ઈરાન સરકાર તરફથી આવી રહ્યું છે. ઈરાન સરકારે ખામનેઈનો વિડીયો જાહેર કરીને અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી આપી છે. આ વિડીયો પણ અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. ઈરાન સરકારની અમેરિકા અને ઇઝરાયલને ધમકી અને ખામનેઈનો એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે અને જેમાં એ બતાવવામાં આવી રહ્યું છે કે તેઓ કેટલા સશક્ત છે. ભલે ખામનેઈનું મોત થઈ ગયું છે, ખામનેઈનું જવું એમના માટે દુઃખ ભર્યું છે, શોક છે, પણ હવે બદલો તેઓ લઈને રહેશે. ખામનેઈની હત્યાનો ગુનો જે લોકોએ આચર્યો છે, જે લોકોએ કર્યો છે, એમને સજા કર્યા વિના નહીં છોડવામાં આવે. આ હુંકાર ઈરાન ભરી રહ્યું છે. તો ઈરાન સરકારે ખામનેઈનો આ વિડીયો જાહેર કર્યો છે અને જેમાં ખામનેઈને બતાવવામાં આવી રહ્યા છે અને એક સંવેદના એ અન્ય દેશો તરફથી મેળવવાનો પણ પ્રયત્ન એ ઈરાન તરફથી કરવામાં આવી રહ્યો છે અને ઈરાન સરકાર એને હુંકાર ભર્યો છે. અને સાથે સાથે એક મહત્વપૂર્ણ અપડેટ એ પણ કે દુબઈ, કુવૈત, ઇઝરાયલ અને જોર્ડન પર ઈરાને ફરી હુમલો કર્યો છે. ફરી ડ્રોન્સ છોડવામાં આવ્યા છે, ફરી મિસાઇલ છોડવામાં આવી છે. ખામનેઈના મોત પછી ઈરાને ફરી હુમલા શરૂ કરી દીધા છે. જબરદસ્ત હુમલા ઈરાન તરફથી કરવામાં આવી રહ્યા છે. બેલેસ્ટિક મિસાઇલ્સ, કારણ કે આખો જથ્થો છે બેલેસ્ટિક મિસાઇલનો ઈરાન પાસે અને બખૂબી રીતે ઉપયોગ કરી રહ્યું છે પોતાના દુશ્મનોના દાંત ખાટા કરવા માટે. તો કરમનશાહના IRGC મુખ્યાલય પર હુમલો કરવામાં આવ્યો અને દુબઈ, કુવૈત, ઇઝરાયલ અને જોર્ડન પર ઈરાન જબરદસ્ત હુમલા કરી રહ્યું છે, જવાબ આપી રહ્યું છે અને ખામનેઈના મોત પછી ઈરાને ફરી હુમલા શરૂ કર્યા છે. એક તરફ આધિકારિક નિવેદન પણ આવી ગયું છે કે છોડવામાં નહીં આવે. જેમણે પણ ખામનેઈના હત્યામાં જેઓ સંડોવાયેલા છે તેમને છોડવામાં નહીં આવે. ત્યારે ઈરાન તરફથી આ જબરદસ્ત જવાબ આવી રહ્યો છે. કરમનશાહ IRGC મુખ્યાલય કે જ્યાં આ હુમલો કરવામાં આવ્યો અને આ મુખ્યાલયને નિસ્તે નાબૂદ કરવામાં આવ્યું છે ને હવે આ લડાઈ આરપારની લડાઈ થઈ ગઈ છે. ખામનેઈનો ખાત્મો અને બદલો લેવા માટે ઈરાન કેટલું આતુર છે, ઈરાન કેટલું આક્રમક છે, એ આ દ્રશ્ય પરથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કેટલું આક્રમક અત્યારે ઈરાન થઈ ગયું છે. અમેરિકાનો કરમનશાહ પર હુમલો અને IRGC મુખ્યાલય અને જ્યાં આ મુખ્યાલય પર હુમલો કરવામાં આવ્યો.
તો અત્યારે પરિસ્થિતિ એ છે કે જ્યાં જુઓ ત્યાં અફરાતફરીનો માહોલ છે, કારણ કે કેટલાક રહેણાંક વિસ્તારોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને જ્યાં જ્યાં અમેરિકી બેઝ છે ત્યાં પણ હુમલાને અંજામ આપવામાં આવ્યો છે. અને ત્યારે જ્યારે મિસાઇલ એ આકાશમાંથી નીકળતી હોય ત્યારે એ ભય, એ ડર, એ ચિંતા લોકોને સતાવી રહી છે. ત્યારે અમેરિકાનો કરમનશાહ પર હુમલો, ફરી એકવાર અમેરિકા તરફથી આ હુમલો કરવામાં આવ્યો છે. કરમનશાહ IRGC મુખ્યાલય કેવી રીતે આ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો, બેલિસ્ટિક મિસાઇલ છોડવામાં આવે છે અને ત્યારબાદ એના ગંતવ્ય સ્થાન સુધી એ મિસાઇલ પહોંચે છે અને IRGC મુખ્યાલય પર આ હુમલો કરવામાં આવ્યો. તો ખામનેઈના મોત પછી ઈરાને ફરી હુમલા એ શરૂ કરી દીધા છે અને આ તરફ કુવૈત પર હુમલો કરવામાં આવ્યો અમેરિકાનો, અને સામે અમેરિકા પણ જબરદસ્ત જવાબ આપી રહ્યું છે, ઇઝરાયલ પણ જબરદસ્ત જવાબ આપી રહ્યું છે. તો ઈરાન પર હુમલો કેમ આપણને એક સવાલ થાય. ઈરાન ગુપ્ત અણુ હથિયાર બનાવતું હોવાનો આરોપ એ ઈરાન પર લાગ્યો હતો, અણુશક્તિ બનવા તરફ આગળ વધી રહ્યું હતું અને એટલા માટે જ ના થાય એના માટે જ આ હુમલો કરાયો. તો સૌથી મહત્વપૂર્ણ અપડેટ, યુએનમાં ઈરાનની અમેરિકાને ખુલ્લી ચેતવણી. ઈરાને યુએનમાં અમેરિકાને ચેતવણી આપી છે. યુએન સ્થિતિ ઈરાનના પ્રતિનિધિએ અમેરિકાને કહ્યું શાંતિ રાખો. તો ઈરાનના પ્રતિનિધિએ અમેરિકાના રિપ્રેઝેન્ટેટિવને સલાહ આપી છે, શાંતિ રાખવાની સલાહ આપી છે. તો શાંત રહેશો તો એ તમારા અને તમારા દેશ માટે સારું રહેશે. ઈરાન તરફથી આ નિવેદન આવ્યું છે. તો ઈરાનમાં યુએનમાં અમેરિકાને ધમકી આપી અને આ ધમકી આપીને શાંત રહેવા માટે કહ્યું છે કે તમારે શાંત રહેવું પડશે. ખુલ્લી ચેતવણી યુએનમાં ઈરાને અમેરિકાને આપી દીધી છે. યુએન સ્થિત ઈરાનના પ્રતિનિધિએ અમેરિકાને કહ્યું કે શાંતિ રાખો અને આ પ્રકારની ચેતવણી તેમણે આપી છે. ઈરાનના પ્રતિનિધિ અમેરિકાના રિપ્રેઝેન્ટેટિવને આ સલાહ આપી કે શાંતિ રાખો. અત્યારે ભલે યુદ્ધની પરિસ્થિતિ છે, અમારા નેતાને તમે મારી નાખ્યા છે, પણ શાંતિ રાખવી પડશે. જે પ્રમાણે ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે અને અનેક પરિવારો છે તે ત્યાં ફસાયા હોવાની પણ વાત સામે આવી રહી છે. રાજકોટના જ એક બેન છે, તેમના પરિવારના 3 સભ્યો છે ત્યાં ફસાયા છે. બેન, શું નામ છે તમારું? મારું નામ લતાબેન કપિલભાઈ બદિયાળી. લતાબેન, કેટલા તમારા સભ્યો ત્યાં અત્યારે ફસાયેલા છે? અમારા 3 છે અહીંયા. એક મારા ઘરેથી છે, એક મારો બાબો ને એક મારી બેબી. શું હાલ જે પ્રમાણેની પરિસ્થિતિ સર્જાઈ છે, છેલ્લી વાત તમારી ક્યારે થઈ હતી? બસ હમણાં કલાક પહેલા જ સવારે થઈ હતી અને હમણાં વિડીયો કોલમાં વાત થઈ કે ભાઈ થોડુંક બીવા જેવું તો છે પણ સરકાર મદદરૂપી થશે એમ કે છે. આ બધું સાંભળીને તમારી આંખમાં પણ આંસુ આવી ગયા? ચિંતા તો થાય ને, કયો આ બધું સાંભળ્યા પછી ચિંતા સવારે મને થઈ, ખબર નથી, સવારે જ ખબર પડી. કેટલા સમયથી ત્યાં છે અંદાજે? આ મારી બેબી 2 વર્ષ થયા છે, બાબલો 5 વર્ષ થયા, નાના પપ્પા 7-8 વર્ષ થયા છે. જયારે સાંભળવા મળતું હોય ત્યારે શું વાત થતી હોય? શું તમારા દીકરીને પરિવારજનો સાથે શું વાત થઈ? હા, વાત બસ આ જ થઈ કે ભાઈ હવે આવું બન્યું છે, જો વધારે બનશે તો પછી સરકાર અહીંયા આ દેશમાં હિલાવશે, જો વધારે તોફાન થશે ને તો, ને તો અહીંયાની સરકાર ધ્યાન રાખશે. દુબઈના કયા સિટીમાં છે? એ છે દુબઈની અંદર શારજા સાઈડ છે. હા, એમ શેઠિયાઓને એ લોકો બધા ધ્યાન રાખે છે અહીંયાના, વાંધો ન આવે, પણ તો આ લડાઈ થાય તો પછી બીવા જેવું થાય ને. એકલા તો થાય તો ખરા ને, મારી ઉંમર અવળી, આજ ચિંતા તો થાય. કેશો સરકારને? શું કઈ કેશો? સરકારને કહેશું કે જો આવી લડાઈ ચાલુ રહે તો પછી અમારા લોકોને મોકલી દઈએ. ત્યાં કોણ કોણ ફસાય? એમની સાથે કોઈ છે અત્યારે ભારતીયો, આપણા ગુજરાતીઓ છે? ઘણા બધા છે પણ એ લોકોની યાર મને ઓળખાણ નથી ટૂંકમાં. હા હા, ગુજરાતી બધા આમ તો સેફ જ છે, ત્યાં વાંધો નથી. અને સરકાર, અહીંયાની સરકારે શું અહીંયા કઈ આપ્યા છે આદેશ એવું કઈ? હા, અહીંયાની સરકારે કીધું છે કે કઈ પણ થાય ને તો અમે લોકો છીએ એ કે બીવા જેવું નહીં. આટલા વર્ષોથી આ છે અને હવે તો કારણ કે જે યુદ્ધની પરિસ્થિતિ છે એટલે ચિંતા તો બહુ થાય. હવે આ ખબર પડ્યા પછી તો બહુ ચિંતા થશે, કેમ કે મેં હજી સવારનું પાણી નથી પીધું. ચોક્કસથી જે
જે પરિવારજનો છે કારણ કે ઘરના ત્રણ સભ્યો ત્યાં છે અને માજી છે તે અહીંયા રહી રહ્યા છે અને વસવાટ કરી રહ્યા છે. જે પ્રકારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક પરિવારજનો છે તેમની આંખોમાં પણ આંસુ જોવા મળી રહ્યા છે કારણ કે તેમની દીકરી, દીકરો અને તેમના હસબન્ડ ત્રણેય લોકો એટલે એક જ પરિવારના 3 લોકો છે તે અહીંયા ફસાયા છે અને હાલ સરકારને પણ તેઓ વિનંતી કરી રહ્યા છે કે તે જે પરિવારજનો અહીંયા તાત્કાલિક સરકાર દ્વારા પહોંચતા કરવામાં આવે કારણ કે જે પ્રમાણે ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે ને તેને જ લઈને અનેક ભારતીય પરિવારો છે ત્યાં ફસાયા છે અને ગુજરાતી પરિવારો છે ત્યાં પણ ફસાયા છે. તેને જ લઈને રાજકોટનો એક પરિવાર છે અને તેના જ 3 સભ્યો છે તે હાલ ક્યાંક ને ક્યાંક સરકારને પણ વિનંતી કરી રહ્યા છે કે તેમને પરત ભારતમાં લઈ આવવામાં આવે. કેમેરામેન નિશિત ગડિયા સાથે ભાવેશ ચંદ્રબા, BTV ન્યૂઝ, રાજકોટ.